વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને રથયાત્રાની ખૂબ ખૂબ મંગલ વધાય. રથયાત્રાનો ઉત્સવ એક નવા જ રૂપમાં મનાવીએ. પ્રભુ અને શ્રી સ્વામિનીજી રથ પર સવાર થઈને ગોપીજનોના મનોરથ પૂર્ણ કરવા પધારે છે. આપણે આપણા હૃદયરૂપી રથ પર શ્રી ઠાકોરજીને પધરાવવાના છે અને મનોરથો કરવાના છે. મનોરથો પણ એવા કરવાના કે જેમાં તત્સુખની ભાવના હોય, પ્રભુના સુખનો વિચાર હોય, નહીં કે સ્વસુખનો વિચાર. તો ચાલો ને રથયાત્રાને લગતા પ્રસંગોનું ખૂબ જ સુંદર ભાવદર્શન કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજીએ એક વૈષ્ણવને કહ્યું કે મોકો એક કમલ ચાહીએ. એટલે શ્રીનાથજીને કયું કમલ જોઈતું હતું અને શ્રીનાથજીએ કયા વૈષ્ણવને એવું કહ્યું હતું. જ્યારે શ્રીનાથજી વ્રજ છોડી મેવાડ પધારતા હતા ત્યારનો આ પ્રસંગ છે. શ્રીનાથજી ચરિત્રામૃતમાં ખૂબ જ સુંદર રીતે આ પ્રસંગ દર્શાવેલો છે. અહીં કમલ જોઈએ એટલે ભૌતિક કમલનો શ્રીજી બાબા નહોતા કહેતા, પરંતુ બીજું કહેતા હતા. એટલે શું કહેતા હતા તે આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાં રહેલી વાર્તા દ્વારા જોઈશું. શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર પુસ્તક છે. તેમાં ખૂબ જ સુંદર રીતે, ખૂબ જ સુંદર શૈલીમાં બધા જ પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. બાળકોને આપણે આપણા માર્ગમાં આગળ વધવા, આપણા માર્ગમાં વિશે જાણવા માટે આ પુસ્તક દ્વારા ઘણી જ સહાયતા પ્રાપ્ત થાય તેવું આ પુસ્તક છે. તો ચાલો આપણે તે પ્રસંગ જોઈએ. શ્રી ગુસાઈજીની સેવકની ગંગાબાઈ ક્ષત્રાણી. ભક્ત કવિયત્રી ગંગાબાઈ ક્ષત્રાણી, તેનો આપણે ટૂંક પરિચય આજે જાણીશું. એક વૈષ્ણવના મનોરથ રૂપે આ કરી રહી છું. ગંગાબાઈ ક્ષત્રાણી. જીવનકાળ વિક્રમ સંવત 1628 થી 1736. વતન ગોકુળ પાસે આવેલું મહાવન. જ્ઞાતિએ ક્ષત્રિય. શ્રી ગુસાઈજીના અને શ્રીનાથજીના કૃપાપાત્ર સેવક. શ્રીનાથજી તેમની સાથે સાક્ષાત વાતો કરતા. શ્રીનાથજી વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે ગંગાબાઈ સાથે હતા. ગંગાબાઈને શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના સ્વરૂપમાં પૂર્ણ ભક્તિભાવ હતો. તેથી તેમણે રચેલા પદોમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરના છાપ જોવા મળે છે. ફરી એકવાર ગંગાબાઈને શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના સ્વરૂપમાં પૂર્ણ ભક્તિભાવ હતો. તેથી તેમણે રચેલા પદોમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરના છાપ જોવા મળે છે. તેમણે રચયિતા તરીકે પોતાનું નામ પદોમાં મૂક્યું નથી. આવા ગંગાબાઈએ શ્રી યમુનાજીના ગુણગાનના પદો પણ ઠીક સંખ્યામાં રચ્યા છે. તેમાંથી 4 પદો 41 પદમાં સંકલન કરવામાં આવ્યા છે. આમ તો ગંગાબાઈને અષ્ટછાપ કવિ મંડળમાં સ્થાન નથી, છતાં તેઓ પરમ પુષ્ટિ ભક્ત અને ભગવત કૃપા પાત્ર હોવાથી અને તેમના પદોમાં ઉત્તમ સાનુભાવ વ્યક્ત થયો હોવાથી 41 પદમાં તેઓને સ્થાન આપ્યું હોય એમ સમજાય છે. 41 પદમાં 29 પદથી 32 પદ સુધીના પદો ગંગાબાઈ ક્ષત્રાણીના છે. 29મા પદમાં ગંગાબાઈ રાસ રસ સાગર શ્રી યમુનાજીના સ્વરૂપ અને તેમના કૃપા ગુણનું નિરૂપણ કરે છે. 30મા પદમાં તેઓ શ્રી યમુનાજીને એક માતા સાથે સરખાવે છે. 31મા પદમાં શ્રી યમુનાજીના અલૌકિક નામનું સ્વરૂપ બતાવે છે. 32મા પદમાં શ્રી યમુનાજી ગોલોકમાંથી પધાર્યા એ લીલાનું અને એ સ્વરૂપનું વર્ણન કરે છે. હવે આપણે ચિત્ર પરિચય જોઈ લઈએ. ચિત્ર પરિચય ઉપર વ્રજમાંથી મેવાડ પધારતી વખતે શ્રીનાથજીનો મુકામ કોટા બુંદીથી ઉપડીને જોધપુર તરફ રવાના થાય છે. માર્ગમાં શ્રીનાથજીનો રથ અજમેર પાસે અટકે છે અને ગંગાબાઈને એનું કારણ પૂછવામાં આવે છે. ફરી એકવાર ઉપર વ્રજમાંથી મેવાડ પધારતી વખતે શ્રીનાથજીનો મુકામ કોટા બુંદીથી ઉપડીને જોધપુર તરફ રવાના થાય છે. માર્ગમાં શ્રીનાથજીનો રથ
અજમેર પાસે અટકે છે અને ગંગાબાઈને એનું કારણ પૂછવામાં આવે છે. નીચે નજીકના પુષ્કર સરોવરમાંથી કમળના ફૂલ લાવીને શ્રીનાથજીને ધરાવવામાં આવે છે. ત્યારે રથ આગળ વધે છે. ફરી એકવાર નીચે નજીકના પુષ્કર સરોવરમાંથી કમળના ફૂલ લાવીને શ્રીનાથજીને ધરાવવામાં આવે છે. ત્યારે રથ આગળ વધે છે. 252 વૈષ્ણવ વાર્તા 65મી ગંગાબાઈ ક્ષત્રાણી, તેનો આપણે ભાવ જોઈશું. गंगाबाई ક્ષત્રાણી अब श्री गुसाई जी के सेवक गंगाबाई क्षत्राणी वह महावन में रहती 3 की वार्ता को भाव कहत है. भाव प्रकाश, ये तामस भक्त है, लीला में भृंगिनी इनको नाम है, ये माधवी ते प्रकटी है, ताते उनके भाव रूप है, भृंगिनी श्री ठाकुर जी के पाछे पाछे डोलती है, ऐसी इनकी व्यसन अवस्था है, ताते श्री ठाकुर जी इन पर सदा प्रसन्न रहत है. फरी एक बार, ये तामस भक्त है, लीला में भृंगिनी इनको नाम है, ये माधवी ते प्रकटी है, ताते उनके भाव रूप है, भृंगिनी श्री ठाकुर जी के पाछे पाछे डोलती है, ऐसी इनको व्यसन अवस्था है, ताते श्री ठाकुर जी इन पर सदा प्रसन्न रहते. गंगाबाई क्षत्राणी की माँ लीला में अंतर्गृहगता है, सो वह श्री ठाकुर जी में काम बुद्धि रखती ही, सो यहाँ हो श्री गुसाई जी में काम बुद्धि करी. काहे ते यद्यपि श्री गुसाई जी आप पूर्ण पुरुषोत्तम है, पर आप आचार्य रूप धारण कियो है, ताते आप शास्त्रन की मर्यादा को पालन करत है, सो शास्त्रन में परस्त्री गमन निषिद्ध है. और दूसरो अभिप्राय यह है जो भक्ति मार्ग में काम बाधक है. काहे ते जो विषय से आक्रांत जीवन के हृदय में प्रभु को आवेश सर्वथा होत नहीं, ताते श्री आचार्य जी संन्यास निर्णय ग्रंथ में कहत है, विषयाक्रांत देहा नाम नावेश सर्वदा हर. सो या प्रकार भक्ति मार्ग में काम को बाधक कयो है. सो आप तो भक्ति मार्ग की मर्यादा के रक्षक है, ताते मर्यादा विरुद्ध कार्य कैसे करे, तासो या प्रकार कहियो. जब क्षत्राणी ने श्री गुसाई जी को प्रभु जाने, काहे ते दीन वचन कही सरनी मार्ग को ग्रहण कियो, जार भाव काम बुद्धि गौण भई, तब श्री गुसाई जी आप भक्ति मार्ग की शरण मार्ग की मर्यादा राखन को ऐसे वचन कहे, जामे शास्त्रन की मर्यादा लीलान की मर्यादाओं दो रहे, ताको भक्त को मनोरथ पूर्ण करिवे को वचन दिए. सो प्रभु गीता जी में कहे हैं, सो श्लोक, ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम्. या में यह जतायो, जो को मोको जा भाव करी भजत है, ताको मैं हूँ ता भाव करी भजत हूँ. सो यह भक्ति मार्ग की रीति है, ताते श्री गुसाई जी आप वा वचन को प्रतिपालन करत हैं. नंददास जी जयति रुक्मिणी नाथ पद्मावती पद में कहते हैं कि जो कामी जन कामना पूरन चारी, ताते जो जैसी कामना करता है, ताको प्रभु आप तारीति सो पूरन करत है. याहे ते श्री गुसाई जी आप वा क्षत्राणी को कहे, जो तेरो मनोरथ तेरे घर बैठे ही पूर्ण होएगो. काहे ते आप पूर्ण पुरुषोत्तम है, सर्व सामर्थ्य युक्त है. स्वप्न में पाछे वह क्षत्राणी अपने घर को आज्ञा मांगी के जात भई, ता पाछे वह क्षत्राणी एक दिन सोवत होती, तब रात्रि सोवते स्वप्न में उन जानियो जो श्री गुसाई जी सो मेरो संग भयो. ता पाछे वाको ताही दिन सो गर्भ स्थिति भई, पाछे गर्भ के दिन पूर्ण भय, तब वह क्षत्राणी को बेटी जन्मी, सो महारूप की राशि भई, ता पाछे वाको नाम गंगाबाई धरियो.
यहाँ यह संदेह होय जो स्वप्न में संग होय ताते गर्भ कैसे रहे। तहाँ कहत है जो शास्त्र में सृष्टि 4 प्रकार की कही है, स्वेदज, अंडज, वीर्यज और स्वप्न सृष्टि। ताते स्वप्न हु के संगते सृष्टि होत है, तामे आश्चर्य नहीं। और श्री गुसाई जी आप पूर्ण पुरुषोत्तम है, सर्व सामर्थ्य युक्त है। ताते या प्रकार स्वप्न द्वारा वाको मनोरथ पूर्ण कियो, जामे आचार्य मर्यादा भक्ति मर्यादा दो रही। पाछे वह कन्या कचुक बड़ी भई, तब श्री गुसाई जी पास नाम निवेदन करावायो। पाछो श्री ठाकुर जी की सेवा पधराई, सो भले वैष्णव कृपा पात्र भगवदीय भई। ता पाछे केतेक दिन में सो वह राजा गंगाबाई के माता पिता मरी गए। तब वह घर में एकली रही। सो नित्य श्री ठाकुर जी की सेवा से पहुंची के पाछी संध्या समय वहां ते चले। सो श्री गुसाई जी के पास श्री गोकुल आवे। सो रात्रि को श्री गुसाई जी या को श्री सुबोधिनी जी श्री भागवत कहते, सो वह सुनती। ता पाछे तत्काल गंगाबाई वाही भाव के कीर्तन करी श्री गुसाई जी को सुनावती। सो सुनी के श्री गुसाई जी गंगाबाई के ऊपर बहुत ही प्रसन्न रहते। ता पाछे गंगाबाई रात्रि को वहीं सोती। पाछे सवारे उठी के श्री यमुना जी में स्नान करी के श्री गुसाई जी को दर्शन दंडवत करी के श्री गुसाई जी की सेवा करी के श्री ठाकुर जी के दर्शन करी के सब वैष्णवन को भगवत स्मरण करे पाछे महावन जाए। पाछे श्री ठाकुर जी को जगाए भोग धरे, श्रृंगार करे, रसोई करे। ता पाछे श्री ठाकुर जी को राजभोग धरे, समय भये भोग सराय आरती करी अनुसर करे। पाछे वैष्णवन को बुलाए के महाप्रसाद लिवाय, ऐसे नित्य करे। और को वैष्णव काहुदा दीना न मिले तो वादीना आप उपवास करे। श्री गंगाबाई ने श्री विठल गिरिधरन की छाप के कीर्तन छंद बहुत ही किए हैं और अपने श्री ठाकुर जी तथा श्री गोवर्धन नाथ जी आप उनते सानुभव होते, प्रत्यक्ष बातें करते, बोलते, मांगी लेते, आरोपते, ऐसी कितनेक वार्ता है। सो श्री गुसाई जी तथा और बालक बहु बेटी गंगाबाई की घनी कहानी राखते, कारण के गंगाबाई नो प्रागट्य श्री गुसाई जी ની કૃપાથી થયું છે, માટે તેમાં વધારે અલૌકિકતા આપણે જોઈ શકીએ છીએ। તેથી શ્રીનાથજીની શ્રી ગુસાઈજીની બંનેની કૃપા તેના પર છે, તેના કારણે તેઓ પોતાના પદોમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરન ની છાપ મૂકે છે। પોતાનું ક્યાંય પણ નામ તેણે છાપમાં મૂક્યું નથી। भाव प्रकाश। सो गंगाबाई 100 बरस ऊपर 5 चारी अधिक लो भूतल पे रही। सो एक दिन पातशाह को उपद्रव घनो भयो। श्री गोवर्धन नाथ जी श्री गिरिराज पर्वत सो उठे और श्री ठाकुर जी वो श्री गोकुल ते उठे। सो मेवाड़ में आए। ता समय गंगाबाई साथ होती। सो मारवाड़ में रूपनगर कृष्णगढ़ आए। तब वहां ते आगे चले। तब थोड़ी सी दूरी मार्ग में श्री गोवर्धन नाथ जी को रथ अटक्यो। सो आगे चले नहीं। सो श्री गुसाई जी के बालक तथा वैष्णव घने ही पची हारे, परी रथ सर के नहीं। तब गंगाबाई की गाड़ी पाछे होती। तब कहू बालक कहियो जो गंगाबाई को बुलाओ, जो लरिका को समझावे। ता पाछे गंगाबाई आई। उस रथ के टेरा दूरी करे के श्री गोवर्धन नाथ जी के कान में कहियो जो तेरे मन में क्या है, यहाँ सगरे को मूल कटावनो है। पृथ्वीपति असुरन को फौजे पाछे चली आवत है और तुम तो हट लेके बैठे हो। सो आगे चलत क्यों नहीं, ऐसे समझाई के कहियो। तब श्री गोवर्धन नाथ जी कहियो जो मोको कमल मंगाई देव तो रथ चले। तब गंगाबाई कहियो जो यहाँ कमल कहाँ है। तब श्रीनाथ जी ने कहियो जो यह पर्वत के पीछे तालाब है, तहाँ कमल बहुत है, सो मोको मंगाई दे हूँ। तब गंगाबाई ने सब बालकन सो कहियो जो लरिका ने कमल के लिए हट करियो है, ताके लिए रथ अटक्यो है। तात या पर्वत के नीचे एक तालाब है। सो ब्रजवासी दौड़ पठवाई के वहां ते कमल मंगाओ। ता पाचे भौकर जी यानी पुष्कर जी के तालाब में ते ब्रजवासी पठवाई के कमल मंगाई के गंगाबाई को दिए। अहीं एक बात खास
જોવાની છે કે ઠાકોરજીએ કહ્યું કે મોકો એક કમલ ચાહીએ, એટલે અહીં કોઈ લૌકિક કમલની વાત નથી. એમ કહીને ઠાકોરજી સૂચવે છે કે ગંગાબાઈ, મારે તારા મુખરૂપી કમલ જોઈએ છે, એટલે કે મારે તારા મુખ કમલને મારે જોવું છે, એનું રસપાન કરવું છે, એવો અહીં સંકેત છે. એટલે બધા જ કમળ લેવા માટે ગયા અને ઠાકોરજીએ ગંગાબાઈ ના મુખ કમલનું રસપાન કર્યું, એને નિરખ્યા. બધાની સામે તો આ રીતે ન રહી શકે, એટલે सो गंगाबाई ने कमल लय के श्री गोवर्धन जी को दीने और कहियो, जो बाबा अब यहाँ ते भेगी ही चलिए. तब श्री गोवर्धन जी को रथ चलियो सो जोधपुर आई के बसे. ता पाछे जोधपुर वाले राजा ने घनो आदर सम्मान करियो. राखीवे को आग्रह बहुत कियो पर श्री गोवर्धन जी ना ही रहे. ता पाछे वहां ते चले सो थोड़स एक दिन में मेवाड़ पधारे. ता पाछे राना उदयपुर वाले सामे आई के पधराई ले गई. पाछे बहुत आग्रह करी राखे. सो गंगाबाई श्री गुसाई जी की ऐसी कृपा पात्र भगवदीय हित ताकि इनकी वार्ता बहुत है. सो कहाँ ताई कहिए. श्रीनाथ जी चरित्रामृत में हजी एक प्रसंग आवे छे, ते आपणे जोईए. आ बीजू चित्र जी छे तेनो चित्र परिचय. श्रीनाथजी ना एक अनन्य सेवक भगवान दास उर्फे माधवदास देसाई सौराष्ट्रना માંગરોળ ગામે રહેતા. એમને શ્રીનાથજીના દર્શનની અત્યંત આસક્તિ હતી. દર અધિક માસમાં તેઓ પોતાના ખર્ચે હજારો વૈષ્ણવોને પોતાની સાથે લઈને શ્રીનાથજીના દર્શને આવતા અને આખો અધિક માસ નાથદ્વારામાં રહેતા. એક વર્ષ અધિક ચૈત્ર માસ હતો ત્યારે અગાઉથી શ્રીનાથજીએ માધવદાસને સ્વપ્નમાં આજ્ઞા કરી અને સ્ત્રીએ પહેરવાના 16 શણગારના આભૂષણો તૈયાર કરાવીને લેતા આવવાનું કહ્યું. શ્રીનાથજીની આજ્ઞા અનુસાર માધવદાસે હોશભેર લગભગ 1 લાખ સોના મોહર ખર્ચીને સ્ત્રીના નખશીક આભરણો તૈયાર કરાવ્યા અને નાથ દ્વારા આવી ડોલોત્સવના દર્શન કરી આભૂષણનો બંટો શ્રીનાથજીને ભેટ ધરી દીધો. તે દિવસે રાત્રિએ શ્રી દાવજી મહારાજ શ્રીને શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી અને ભેટમાં આવેલા પેલા આભૂષણો ગંગાબાઈને ધારણ કરાવીને ભોગના દર્શનમાં પોતાની સન્મુખ લઈ આવવાનું કહ્યું. બીજે દિવસે ભોગના દર્શનમાં નખશીક સુભગા નારીના એ શ્રૃંગાર સજીને ગંગાબાઈ શ્રીનાથજીની સન્મુખ આવે છે. ગંગાબાઈનું જગારા મારતું રૂપ શ્રીનાથજીની અમી દ્રષ્ટિથી મહા અલૌકિક બની જાય છે. હવે તે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ. શ્રીનાથજીની કૃપાનો પાર નથી. ભક્તના મનની વાત કળી જઈને એના અલૌકિક મનોરથો પૂરા પાડવામાં શ્રીનાથજી જરાય વિલંબ નથી કરતા. વળી એક ખેલમાં એકી સાથે ઘણા બધા દાવ શ્રીનાથજી ખેલતા હોય છે. ગંગાબાઈના ઓરતા પણ શ્રીનાથજીએ આવી જ રીતે પૂરા કર્યા હતા અને સાથે સાથે ભક્તના દૈવી દ્રવ્યનો અંગીકાર પણ કર્યો હતો. શ્રીનાથજીના એક અનન્ય સેવક માધવદાસ દેસાઈ સૌરાષ્ટ્રના માંગરોળના ગામે રહેતા હતા. તેમની પાસે પુષ્કળ દ્રવ્ય હતું. તેઓ કરોડાધિપતિ ગણાતા. પહેલા તેમનું નામ ભગવાન દાસ હતું. તે ફેરવીને શ્રી ગોકુલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજીએ આ યુવાન શેઠિયાનું નામ માધવદાસ રાખ્યું હતું. માધવદાસ દેસાઈ ઉત્તમ કોટીના ભક્ત હતા અને ઘણો દીર્ઘાયુ જીવ્યા હતા. શ્રી વલ્લભકોના સર્વ મહાનુભાવોની એમના ઉપર અત્યંત કૃપા હતી. શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીના દિવ્ય પુત્ર દ્વિતીય પુત્ર શ્રી ગોપાલલાલજી જે જય ગોપાલ શાખાના આદ્ય સ્થાપક ના પુત્ર શ્રી ગોપેન્દ્રજી ની તો એમના ઉપર અસાધારણ કૃપા હતી. તેઓ સારા કવિ પણ હતા. તેમણે ગોપેન્દ્રજીની દિનચર્યા વિષયક દિનમણી શીર્ષક હેઠળ ઘણા પદોની રચના કરી છે. તદુપરાંત અન્ય પણ ઘણા પદો રચ્યા છે. આવા ભગવદીય માધવદાસને શ્રીનાથજીના દર્શનની અત્યંત આસક્તિ હતી. દર ત્રીજે વર્ષે અધિક માસ આવતો ત્યારે તેઓ પોતાના ખર્ચે હજારો વૈષ્ણવોને પોતાની સાથે લઈને શ્રીનાથજીના દર્શને આવતા. આખો અધિક માસ નાથદ્વારામાં રહેતા અને વૃદ્ધાવસ્થાનો સમય અલૌકિક આનંદમાં વ્યતીત કરતા. અધિક માસમાં થનારા શ્રીનાથજીના નિત્ય નવા મનોરથોને તેઓ મન ભરીને માણતા. સર્વ બિરાજમાન ગોસ્વામી મહાનુભાવોની ટહેલ સેવા કરતા અને વૈષ્ણવજનોને પ્રસાદ લેવડાવતા. જે દિવસે તેઓ શ્રીનાથજીના દર્શનાર્થે માંગરોળથી નીકળતા તે દિવસથી જ અન્નનો ત્યાગ કરતા અને માત્ર ફલાહાર તથા દૂધ ઉપર રહેતા.
વિક્રમ સંવત 1742 ના વર્ષમાં 2 ચૈત્ર માસ આવતા હતા. ત્યારે અગાઉથી એક દિવસ શ્રીનાથજીએ માધવદાસને સ્વપ્નમાં આજ્ઞા કરી, હવે આવી રહેલા અધિક માસમાં તું અમારા દર્શને આવે ત્યારે સ્ત્રીએ પહેરવાના 16 શણગારના આભૂષણો તૈયાર કરાવીને એક બંટા એટલે કે ડબરામાં ભરીને લેતો આવજે અને અમને ભેટ કરજે. શ્રીનાથજીની આજ્ઞા અનુસાર માધવદાસે હોશભેર લગભગ 1 લાખ સોના મહોરો ખર્ચીને સ્ત્રીના નકશીકાભરણો તૈયાર કરાવ્યા અને બંટામાં ભરીને સંઘની સાથે ચાલી નીકળ્યા. નાથદ્વારા તરફ અધિક માસ બેસતા પહેલા તો ફાગણમાં તેઓ પહોંચી ગયા શ્રીનાથજીની સન્મુખ. ડોલોત્સવના દર્શન કરીને માધવદાસે આભૂષણોનો બંટો શ્રીનાથજીને ભેટ ધર્યો. પિતરિયાએ શ્રી બળદેવજી મહારાજને આ મોંઘી ભેટના ખબર આપ્યા. મહારાજશ્રીએ તરત એ બંટો મંગાવીને ઘરેણાઓનું નિરીક્ષણ કર્યું અને મનમાં સમજી ગયા કે શ્રીનાથજીનો કોઈ ગૂઢ સંકેત છે. આટલા મોંઘા સ્ત્રીઓના આભૂષણોની ભેટ મેળવવા પાછળ આ શ્રીએ જાળવીને તે બંટો મૂકી દીધો. તે દિવસે રાત્રિએ શ્રી દાવજી મહારાજ શ્રી પોઢ્યા હતા. ત્યારે એક પહોર રાત્રિ બાકી રહી. એ સમયે શ્રીનાથજીએ એમને સ્વપ્નમાં આજ્ઞા કરી, માંગરોળ ગામના માધવદાસ વૈષ્ણવ દ્વારા સ્ત્રીના નખશિક આભૂષણોનો જે બંટો ભેટ આવ્યો છે તે અમે મંગાવ્યો છે. તે સર્વ અલંકારો ગંગાબાઈને ધારણ કરાવીને ભોગના દર્શનમાં મંદિરમાં અમારી સન્મુખ લઈ આવજો. આજ પ્રમાણેની આજ્ઞા શ્રીનાથજીએ ગંગાબાઈને પણ કરી. સવારના પહોરમાં શ્રી બળદેવજી મહારાજે ઘરેણાનો બંટો ગંગાબાઈને સોંપી દીધો. આજ્ઞા પ્રમાણે ગંગાબાઈ શણગાર સજવા બેઠા. ભોગના દર્શન ખુલ્યા ત્યારે શ્રી બળદેવજી મહારાજ સ્વયં ગંગાબાઈને લઈને મંદિરમાં આવ્યા અને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. નખશિક સુભગા બનેલા ગંગાબાઈનું જગારા મારતું રૂપ શ્રીનાથજીની અમી દ્રષ્ટિથી મહાઅલૌકિક બની ગયું. પરસ્પર બંને એકબીજાને નિહાળી રહ્યા. શ્રીનાથજીની આ અતિશય ગૂઢ લીલા હતી. શ્રી દાવજી મહારાજ આવી ગૂઢ લીલાના સાક્ષીદાર બની રહ્યા. થોડી વાર શ્રીનાથજીએ આજ્ઞા દીધી, હવે આ સર્વ અલંકારો ઉતારીને અમારા શૈયા મંદિરમાં જે મૂળો છે તેના ઉપર સ્થાપન કરો. ગંગાબાઈએ શ્રીનાથજીની આજ્ઞાનું પાલન કર્યું. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે ગંગાબાઈને 16 શણગાર સજીને આવવાની આજ્ઞા કરી, કારણ કે શ્રીજી બાવાને ગંગાબાઈ ખૂબ જ વહાલા છે. આની પહેલાના પ્રસંગમાં કહ્યું હતું કે મોકો એક કમલ ચાહીએ, એટલે તેના મુખનું દર્શન કરવું હતું, એટલે મુખ કમલને એક કમલ ચાહીએ એ સંકેત દ્વારા કહ્યું. અહીં પણ નખશિક આભૂષણ દ્વારા શૃંગાર સજીને આવવાનું કહ્યું અને પોતાની અમી દ્રષ્ટિ ગંગાબાઈ પર વરસાવી, કારણ કે ગંગાબાઈ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તે ગુસાઈજીની અલૌકિક કૃપાથી પ્રગટ થયા છે અને ગંગાબાઈ ભૃંગીની લીલામાં તેમનું નામ ભૃંગીની છે, એટલે કે તે શ્રી ઠાકોરજીની પાછળ ડોલ્યા જ કરે છે. એટલે ગંગાબાઈમાં પણ એટલો ઠાકોરજીનો આવેશ છે કે તેના વગર તેનાથી રહેવાતું નથી. તેમને એવી વ્યસન દશા સિદ્ધ થયેલી છે. એટલે ઠાકોરજી જ્યારે વ્રજ છોડીને પધારે છે ત્યારે તે ગંગાબાઈ ની આડીથી જ ગંગાબાઈને કાંઈ પણ તકલીફ હોય તો ગંગાબાઈને કહે છે. આમ ગંગાબાઈ નું ખૂબ જ મહત્વ આપણા પુષ્ટિ માર્ગમાં છે. ગુસાઈજીની અલૌકિક કૃપા તેના પર થવાથી તેમનું પ્રાગટ્ય થયું છે. ઇતિ ગંગાબાઈ ક્ષત્રાણી પરિચય. ખાસ એ કહેવાનું કે શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપ ગંગાબાઈના પદોમાં જોવા મળે છે, કારણ કે તેમને ગુસાઈજી અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. બંનેને વસ્તુતઃ કૃષ્ણ એવા કરીને જાણે છે, એટલે જ તેને પોતાના પદોમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપ મૂકી છે અને તેનામાં એટલી દીનતા છે કે તેને પોતાની છાપ ક્યાં પણ મૂકી નથી. એટલો ભાવ તેને ગુસાઈજી અને ઠાકોરજીમાં છે. ઇતિ ગંગાબાઈ ક્ષત્રાણી પરિચય. વાલા વૈષ્ણવો, આપણો પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ. એકેય દિવસ એવો ન હોય કે ઉત્સવ ન હોય. દરરોજ પ્રભુની કંઈક ને કંઈક લીલા હોય અને તે પણ ભક્તો પર કૃપા કરવા, કારણ કે આપણા શ્રીનાથજી ભક્ત મનોરથ પૂરકાય નમઃ છે. આજે કંટોલા તેરસ છે. શ્રીજી બાવાનો લીલા ખેલ જોઈએ તો મ્લેચ્છોને નિમિત્ત બનાવી શ્રીજી બાવાની પાડા ઉપર બેસવાનો અવસર પ્રાપ્ત થતા આ પાડાનો ઉદ્ધાર થયો. ટોડના ઘનામાં ચતુરા નાગાના મનોરથને પૂર્ણ કરવા સામે ચાલીને દર્શન આપે છે.
ટોડ ગામને દુષ્કાળમાંથી મુક્તિ અપાવવા શ્રીનાથજીએ ખેલ કર્યો. ટોડના ઘનાને અનાથમાંથી સનાથ કર્યા. પાંડે બંધુઓની સેવાની કસોટી કરવાનો અવસર. શ્રીનાથજી બાવાનો આ લીલા ખેલ છે. આ પાડો પૂર્વ વાલા વૈષ્ણવો, હવે આપણે આ પ્રસંગને વિસ્તારથી સમજીશું. એટલું સુંદર વર્ણન છે કે આપણને એમ થશે કે જ્યાં પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે અને શીરો અને કંટોલાનું શાક આરોગી રહ્યા છે, તો તે દર્શન આપણને પણ થઈ રહ્યા છે એવી અનુભૂતિ આજે આપણને થવાની છે. ઉત્સવ એટલા માટે જ હોય છે અને ચિંતન પણ એટલા માટે જ કરવાનું હોય. વાલા વૈષ્ણવો, ખૂબ જ ધ્યાન દઈને શ્રવણ કરજો તો આપને પણ આ સુંદર અનુભવ થશે કે પ્રિયા પ્રીતમ ભક્તના મનોરથ પૂર્ણ કઈ રીતે કરે છે અને શ્રીનાથજીના ખેલ કેવા ન્યારા છે. ગામના ટીખડી યુવાનો ખીખિયાટા નાખીને પોતાની અણસમજુ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હતા. બાળકો તથા કિશોરો કુતૂહલ વૃત્તિથી આગળ પાછળ દોડી રહ્યા હતા. વૃદ્ધો અસમંજસમાં ગરકાવ થઈ ગયા હતા અને બ્રજવાસીનીઓ ઘૂમટાની આડમાંથી રસ્તા વચ્ચેથી પસાર થઈ રહેલા કૌતુકયુક્ત દ્રશ્યને નિહાળવા ઊંચી નીચી થઈ રહી હતી. વિક્રમ સંવત 1552ના શ્રાવણ સુદ તેરસ ને બુધવારનો એક કુતૂહલ દિન હતો. યાદ રહી જાય એવો પ્રસંગ એ દિવસે બન્યો. યવન બાદશાહની ફોજ હિન્દુ મંદિરો તોડતી અને લૂંટતી ઘોડાપુરની જેમ આગળ ધસી રહી હતી. વાત મથુરાથી વાયુ વેગે વ્રજમાં આવી. શ્રીનાથજીના મંદિરમાં ખાસ સેવકોની ગુપ્ત મંત્રણા ચાલી. હવે શું કરવું? કોઈ પણ ઘડીએ ફોજ વ્રજ પર ત્રાટકી તો. વિચારોની ઘણી આપલે કર્યા પછી પણ કોઈને યોગ્ય માર્ગ ન સૂઝતા અંતે રામદાસ મુખિયાજીએ શ્રીનાથજીની શું ઈચ્છા છે એ જાણવા માટે પ્રયત્ન કર્યો. હરિ ઈચ્છા સર્વોપરી છે. હરિ લીલા સર્વથી ન્યારી છે. ક્યારે ચમત્કાર સર્જવા, ક્યારે કોને શરણે લેવા, ક્યારે કોનો ઉદ્ધાર કરવો, ક્યારે કોને સહાય કરવી, ક્યારે કોની કસોટી લેવી વગેરે સર્વ કંઈ એવું તો અટપટું છે કે લૌકિક બુદ્ધિની પારાશીશી કે ફૂટપટી આ બધું કડવા કે માપવા સાવ નિરર્થક છે. શ્રીનાથજીએ તે દિવસે રામદાસ મુખિયાજીને એવું જ કંઈક અટપટું કહ્યું. મુખિયાજી શિર ખંજવાળતા બહાર આવ્યા અને આગેવાન સેવકોને શ્રીનાથજીની ઈચ્છા શી છે તે કહી સંભળાવી. ઠીક હે, વામે હું કછું સંકેત હોઈ ગો કહીને સૌ સેવકો તૈયારીમાં લાગી ગયા. થોડી વારમાં તો ગામના 4 આગેવાન મોવડીઓ એક પાડાની આજુબાજુ સંભાળીને ચાલી રહ્યા હતા. પાડો ધીમા અને સમજદાર પગલા પાડી રહ્યો હતો. એની આંખમાં ગજબની ચમક હતી. પીઠ ઉપર કંઈ ન હોવા છતાં જાણે ત્રિભુવનનો ભાર વહન કરીને જતો હોય ને એવી એની શ્રમસભર ચાલ હતી. શ્રીનાથજીના મુખિયાજી રામદાસજી અને કીર્તનિયાજી કુંભનદાસજી પાડાની એક તરફ છે તો ગામના આગેવાન 2 ભાઈઓ સદુ પાંડે અને માણેકચંદ પાંડે પાડાની બીજી તરફ છે. અરે ભૈયા, યા ભૈંસા કો ચારો જન મિલી કે કહા લે જાત હો, કોઈએ પૂછી જ લીધું. પાડાના માલિક સદુ પાંડેએ જવાબ વાળ્યો,
यवन को उपद्रव भयो है, पता है ना। वा को जो पसंद आयो वो लूट लेत है। कौन जाने वा को यह तगड़ो भैंसा पसंद आई जाए और मोसो छीन कर ले जाए तो। वही सो हम या को छिपाई वे को स्थल ढूंढ रहे हैं। आप लोग अपनो अपनो सामान संभालो, जाओ। આમ જવાબ આપતા આપતા અને જિજ્ઞાસુઓને પાછા વાળતા વાળતા ચારેય જણા પાડાને લઈને ગોપાલપુર હાલના જતીપુરાથી ડીગ તરફના રસ્તે વળ્યા. થોડી વારમાં તો તેઓ એક અતિશય સઘન વૃક્ષોથી આચ્છાદિત એવા રમણીય વનમાં પ્રવેશ્યા. એ વન ટોડના ઘનાના નામે ઓળખાય. ત્યાં ઝાડી, ઝાંખરા, કાંટા અને ગોખરું પુષ્કળ પ્રમાણમાં થાય. થોડે દિવસે કોઈની હિંમત નહીં કે આ ઘનામાં પ્રવેશે. યવનની ફોજથી બચવા માટેનો આ કેવો ઉપાય! વનમાં એક સુંદર સરોવર હિલોડા લે. સરોવરને કિનારે એક ચોક, ચોકમાં એક ઘટાદાર વૃક્ષ, એની નીચે ચબૂતરો. અહીં સુધી પહોંચતા પહોંચતા તો ચારેય મહાનુભાવોના કપડાં ફાટી ગયા. પગમાં અને શરીર પર ઠેક ઠેકાણે ઉજરડા પડી ગયા. છતાંય ચારેયના ચહેરા પર ગજબનો સંતોષ ઝળકે. અને આ જે પાડા પર બિરાજતા હતા એ પાડાને કંઈ નથી થયું, કારણ કે આ પાડો લીલામાં માલણ છે. અને માલણ શું વીણે? ફૂલ વીણે, કાંટા ન વીણે. એટલે આ માલણ રૂપી ભેંસાને કંઈ લાગ્યું નથી. એટલામાં ઝાડીમાં કંઈક ખખડાટ થયો. ચારેય ચોંકી ગયા. પાંડે ભાઈઓએ પોતપોતાના લટ સંભાળી લીધા. 2-4 સસલા આમ તેમ દોડી ગયા. લંગુરોએ હુપાહુપ કરી મૂકી. ડાળ પર બેઠેલા પંખીઓએ જોરથી પાંખો ફફડાવી. જમીન પર વેરાયેલા સૂકા પાંદડા પર કોઈ ભારે પગલા પડવાનો અવાજ આવ્યો. रामदास जी, आप भैंसा के पास रहो, हम देख लेंगे. पांडे भाइयों एकदम सावचेत થઈ ગયા. अरे भैया, ये हूँ आज के खेल को हिस्सा ही है. आप सबे चिंता मती करे. नटखट की खटपट बड़ी अटपट होत है. कुंभनदास जी बेफिकर હતા. શ્રીનાથજી કોઈક વ્રજભક્તના મનોરથો પૂર્ણ કરવા માટેનો આજનો ખેલ છે એ વાત તેઓ કળી ગયા. એમણે સૌને સાચી વાત યાદ દેવડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અત્યારે સૌ માયાના આવરણ હેઠળ આવી ગયા હતા. લટકાવેલા દોરડા જેવી લાંબી લાંબી વેલીઓને હાથના ઝાટકા વડે તોડીને દૂર કરી માર્ગ મોકળો કરતા પાછળની એક ગુફામાંથી સાધુઓના નાગા સંપ્રદાયના મહંત ચતુરાનંદ બહાર નીકળ્યા અને પાડાની સામે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ સાધુઓના નાગા સંપ્રદાયના મહંત ચતુરાનંદ પરમ વૈષ્ણવ હતા. પુષ્ટિ સંપ્રદાયમાં તેઓ ચતુરાનાગાના નામથી પ્રસિદ્ધ હતા. અને કુંભનદાસના કાકા ધર્મદાસ આ ચતુરાનાગાના શિષ્ય હતા. એટલે આ મહંત ચતુરાનંદ બહાર નીકળ્યા અને પાડાની સામે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થયા અને નિકુંજ નાયક શ્રીનાથજીના નામનો જયઘોષ કર્યો. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રીનાથજી પ્યારે કી જય. ઘનાનું રહસ્ય ઘનાની અંદર જ રમી રહ્યું. ચારેય ભગવતીઓ સમજી ગયા કે પાડાની પીઠ પર બિરાજેલા શ્રીનાથજીને જે વ્રજવાસીઓ જોઈ ન શક્યા એમને આ સંન્યાસીએ જોયા, એટલે નક્કી શ્રીનાથજીની જ કંઈક અકળ લીલા કામ કરી રહી છે. આ વાત આ વનમાં પધારવા પાછળ મહંત ચતુરાનંદને ગળગળા સાદે શ્રીનાથજીની બહુ મનોહાર કરી. કૃપાનાથ, મારી વર્ષોની તપસ્યા આજે ફળી. આપના પ્રાકટ્યના સમયથી મને આપના દર્શનની તાલાવેલી હતી, પરંતુ હરિદાસવર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધન પર્વતના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી હું એમના પર ચડતો ન હતો. આપે આ દાસ પર કૃપા કરવા આજે આટલો શ્રમ વેઠ્યો એ આપનું ભક્તવત્સલપણું છે. આ વનમાં આપના પ્રવેશની સાથે જે જે પરિવર્તનો થવા લાગ્યા એના પરથી મને જાણ થઈ ગઈ કે આજે મારો જન્મ સાર્થક થવાનો છે. આપને ધરવા માટે અહીં આજે તાત્કાલિક પ્રાપ્ય તાજા કંટોલાનું શાક સિદ્ધ કરી રાખ્યું છે. તે આપ કૃપા કરીને આરોગો મહારાજ.
પાંડે ભાઈઓએ પોતાના લઠ્ઠ પરની પકડ ઢીલી કરી નાખી. શ્રીનાથજીએ પ્રેમથી મહંત સામે જોયું અને પૂછ્યું, હે તપસ્વી વૈષ્ણવ, આવા સઘન વનમાં તમે શું કરો છો? મહારાજ, ટોડના ઘનામાં વરસાદના અભાવે ગરીબ ખેડૂતોના કુટુંબો બહુ હેરાનગતિ ભોગવે છે. તેઓ ભૂખે મરે છે. મારાથી એમનું દુઃખ જોયું જતું નથી, એટલે હું આ ભયજનક જાળીમાં તપ કરું છું. ચતુરાનંદ, હવે તમારે તપ કરવાની આવશ્યકતા નથી. અહીંથી જઈને ટોડ ગામના ખેડૂતોને પૂછી જોજો કે હવે તેઓ સુખી છે કે દુઃખી. આપની કૃપાનો પાર નથી મહારાજ. હવે નીચે પધારો. ચતુરાનંદને વિનંતી કરી. ચારેય ભગવતીઓએ સંભાળીને શ્રીનાથજીને પાડા પરથી નીચે ઉતાર્યા અને ચબૂતરા પર પધરાવ્યા. રામદાસ મુખિયાજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી, તમે જે શીરો બનાવીને લઈ આવ્યા છો એ બધો હવે આ કંટોલાના શાકની સાથે અમને ધરાવી દો. કૃપાનાથ, બધો શીરો? અહીં વધુ સમય બિરાજવું હશે તો? રામદાસજી મૂંઝવણમાં મુકાઈ ગયા. અમે કદી એકલા નથી આરોગતા, જાણો છો ને. વળી આવા સુંદર વનમાં તો અમે અધિક રંગીલા બની જઈએ છીએ. હમણાં જ કહેતા કહેતા શ્રીનાથજી અટકી ગયા. હા પ્યારે, અબ તો ખેલ શુરુ હોવે વારો હે. કોમનદાસજી પોતાની ધૂનમાં મસ્ત હતા. નંદનંદનના ફંદની તેઓને બરાબર જાણ હતી. બસ અહીં આટલું જ કાર્ય હતું. તમે બધા હવે જરા આડસમાં જઈને થાક ઉતારો. અમે આરોગી લઈએ. કુંભના, તું કોઈક સુંદર કીર્તન ગાને. શ્રીનાથજીએ આજ્ઞા કરી. એટલી વારમાં રામદાસજી સરોવરમાંથી ઠંડા મીઠા જલની જારીજી ભરી લાવ્યા અને શીરો તથા જારીજી શ્રીનાથજીને ધરાવ્યા. ચતુરાનંદને કંટોલાનું શાક ધરાવ્યું. બંનેએ પ્રેમપૂર્વક આરોગવાની વિનંતી કરી. પછીથી કુંભનદાસજી, પાંડે બંધુઓ, મુખિયાજી અને ચતુરાનંદ બાજુની લતા કુંજમાં જઈને બેઠા અને સત્સંગ વાર્તાલાપ શરૂ કર્યો. કુંભનદાસજીએ શ્રીનાથજી પ્રસન્ન થાય એવા કીર્તનો ગાયા. એમાં એક કીર્તન એવું ગાયું કે શ્રીનાથજીને હસવું આવી ગયું. ભાવત હૈ તો હી ટોડકો ઘનો, કાંટા લાગે ગોખરું લાગે ફોટિયો જાત્ય હતનો, સિંહે કહા લોકરી કો ડર યહ કહા બાનિક બન્યો, કુંભનદાસ તુમ ગોવર્ધન ધર વહ કોણ રાન ઢેઢની કો જન્યો. આ કીર્તન અમુક પુસ્તકમાં થોડા સુધારા ઉધારે સાથે પણ છે. ભાવત હૈ તો હી ટોડકો ઘનો, કાંટા લાગે ગોખરું લાગે ફોટિયો જાત સબતનો, આવત જાવત બેલ નિવારે બેઠત હૈ તહા એક જનો, સિંહે કહા લોકરી કો ડર છાંડી દિયો ભવન અપનો, તબ બુડત તે રાખી લિયો હૈ સુરપતિ તો તૃણ હું ન ગન્યો, કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર યહ કોણ રાંડ ઢેઢની કો જન્યો. આવું હાસ્યાત્મક કીર્તન સાંભળીને શ્રીનાથજી સહિત સૌ ખૂબ જ પ્રસન્ન થયા. પછી તો માલાના સમયે કુંભનદાસજીએ ગાયું, બોલત શ્યામ મનોહર બેઠે કમલ ખંડ ઓર કદમ કી છૈયા, કુસુમિત દ્રુમ અલિપિક ગુંજત કોકિલા કલ ગાવત તહિયા, સુનત દુતિકા કે વચન પીક. અરે શ્રીનાથજી, સુનત દુતિકા કે વચન માધુરી ભયો હુલાસ તન મન મહિયા, કુંભન દાસ પ્રભુ વ્રજ યુવતી મિલન ચલી રસિક કુંવર ગિરિધર પહિયા. ઝાંઝ અને પખાવદના અલૌકિક સ્વરો ગુંજવા લાગ્યા. ઝાંઝરનો રૂમઝૂમ ઝણકાર અને હાસ્ય વિનોદની હોડની થોડી વાયુ લહેરીમાં તરંગવા લાગી. ભાતના પકવાનોની સોડમથી આખું વન મહેકી ઉઠ્યું. કંકણોના પરસ્પર ટકરાવાથી અને કટી મેખલાના હલનચલનથી પેદા થતા રસોદીપક રવને તથા અનેક પ્રકારની કેલીઓની સંજ્ઞાને વનમાં સંગ્રહીને સૂરજ લજાતો પાંદડાઓથી છુપાઈ ગયું. ધીમે ધીમે બધું શાંત પડી ગયું. નટખટે પોતાની અટપટી ખટપટ પૂરી કરી લીધી. એમ લાગતા કુંભનદાસજીએ કીર્તનો ગાવાનું અટકાવ્યું. શ્રીનાથજીએ સદુ પાંડેને પૂછ્યું, અબ દેખો ઉપદ્રવ મીટ્યો. ત્યારે સદુ પાંડે ટોડના ખાનામાંથી બહાર આવ્યા. એટલામાં ગોવર્ધન ગામથી સમાચાર આવ્યા કે યવનની ફોજ આવી હતી.
તે પાછી ગઈ છે. સદુ પાંડે ઘનામાં આવ્યા અને ફોજ ભાગી જવાના સમાચાર સર્વને કહ્યા. એટલે શ્રી ગોવર્ધનધરે કહ્યું, અબ તુમ મોકો ગિરિરાજ ઉપર મંદિર મેં પધરાવો. ચતુરાનંદ શ્રીનાથજીને દંડવત કરીને ગુફામાં પ્રવેશી ગયા. ચારેય ભગવતીઓ ફરીથી આવ્યા હતા. એ જ રસ્તે અને એ જ રીતે પાડાને લઈને શ્રી ગિરિરાજજી તરફ ચાલ્યા. ગામ આવતા લોકોએ વધાઈ આપી. પાંડેજી યવન કો ઉપદ્રવ મીટી ગયો. વાકી ફોજ ફેરી ગઈ. યહાં તક પહોંચી હિનાય. શ્રી ગિરિરાજ પર જઈને ચારે ભગવતીઓએ શ્રીનાથજીને ફરીથી મંદિરમાં પધરાવ્યા. કુંભનદાસીએ શ્રીનાથજીનો શ્રમ દૂર કરવા 2 કીર્તનો ગાયા. જયતી જયતી હરિદાસ્ય વર્યધરને તેમજ કૃષ્ણ તરની તનયા તીર રાસ મંડલ રચ્યો. નિત્યક્રમથી પરવારી ચારે જણા પાડાને લઈને નીચે ઉતર્યા. નીચે ઉતરતા જ ફરીથી એક કૌતુક થયું. પાડાએ વાંકા વળીને મંદિર તરફ દંડવત કર્યા અને પોતાનો દેહ ત્યાગી દીધો. મહાકાય પાડો શ્રી ગિરિરાજજીની તળેટીમાં નિશ્ચેતન થઈને પડી ગયો અને પોતાના મોડાથી દેવી રૂપને પામ્યો. નિત્ય લીલામાં આ પાડો અલૌકિક આદિદેવ જીવ હતો અને ભગવત અપરાધથી પાડાની યોનિમાં જન્મ લીધો હતો કે જેને ભગવાને જ મુક્તિ આપી. આ તરફ ચતુરાનંદ થોડા સમય પછી ટોડ ગામમાં પ્રવેશ્યા. ખેડૂતોના ખેતરોમાં અજાયબી છવાયેલી જોઈ. જે ખેતરો ગઈકાલ સુધી સૂકા જોયા હતા તે આજે પ્રભુના પુનિત પગલાથી લીલાછમ થઈ ગયા હતા. હરિયાળા મોલ પવનમાં લહેરાઈ રહ્યા હતા. એક જ કાર્યમાં કંઈક કેટલાય ભેદોને રમી જનાર શ્રી હરિની આવી લીલા પર વારી જઈ ચારે મહાનુભાવો પોતપોતાના મુકામ પર આજના અલૌકિક લાવાને વાગોળતા પહોંચ્યા. ટોડકા ઘનાના પ્રસંગની યાદમાં આજ દિન સુધી દર વર્ષે શ્રાવણ સુદ તેરસે શ્રીનાથજીને કંટોલાનું શાક અને શીરો ધરાવાય છે. પોતાના અનન્ય ભક્તોને ચિરકાલ સ્મૃતિમાં રાખવા માટેનો શ્રીનાથજીનો આ પણ એક અનોખો જ પ્રકાર છે ને. ટોડના ઘનામાં પુષ્કળ કાંટા હતા. શ્રી ગોવર્ધનધર અને નીચ પરિકર કેવી રીતે પધાર્યા અને શા માટે પધાર્યા એવી શંકા થવી સ્વાભાવિક છે. પરંતુ આવી શંકાનું નિવારણ કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વ્રજના વૃક્ષો પરમ સ્વરૂપાત્મક છે. શ્રી હરિની જ્યાં જેવી ઈચ્છા હોય ત્યાં તેવી કુંજલતા ફલફૂલ થઈ જાય છે તો ક્યારેક કાંટા પણ થઈ જાય છે. કુંજોમાં બધા વ્રજ ભક્તો સહિત શ્રી હરિ પોતે લીલા કરે છે. ત્યાં લૌકિક ગોપોને અને મર્યાદા વાળાઓને આવા કાંટાની આડ થાય છે અથવા તો ગીચ સઘન મન પેદા થાય છે. વ્રજના વૃક્ષે પરમ ભક્ત હોવાથી આવા પ્રકારની સેવામાં સદાય તત્પર રહે છે એ નિશંક વાત છે. શ્રી ગોવર્ધનનાથજી પાડા ઉપર ચડીને ટોડના ઘનામાં પધાર્યા ત્યારે 4 અનન્ય સેવકો સાથે હતા. તેમને મન કાંટા પણ ફૂલ સમાન હતા. જ્યારે માર્ગમાં અનેક વ્રજવાસીઓ મળ્યા એ સૌ કાંટાવાળા ઘનાની દૂર જ રહ્યા. જે ઘનામાં કાંટા ન હોત તો એ સર્વજણ પાછળ કૌતુક નિહાળવા આવી જાત કે એમના અધિકાર બહારની આ વાત હતી. કેવળ નીચ ભક્તોને સુખ દેવાને માટે શ્રી ગોવર્ધનધરનો લીલા રસ છે. ઉપરાંત એક એવો પણ ભાવ છે કે લૌકિકમાં ડરીને સંતાઈને કંઈક ચેષ્ટા કરવી એ પણ રસોદીપક છે. માધુર્ય રસમાં ડર છે, ઈશ્વરતામાં ડર નથી. માટે શ્રી ગોવર્ધનધરે નીચ ભક્તોને માધુર્ય રસનું દાન કરવા ડરવા સંતાવવાનો ખેલ રચ્યો. ઈશ્વરપણું જ દાખવવું હોત તો ડર કેવો ને વાત કેવી. માટે જેની પાસે અલૌકિક દિવ્ય નેત્રો હોય એને જ પ્રભુની મધુર લીલા રસનો અનુભવ થાય. આજે પણ ગોપાલપુર શ્રી ગુલાલ કુંડ થઈને ટોડના ઘનામાં જવાય છે. સાદું વાહન પણ કેટલાય વામ દૂર ઊભો રાખીને પગપાળા આ વનમાં જતી ઝાડી ઝાંખરા અને કાંટાઓમાંથી પસાર થવું પડે છે. ઊંચા ઘેઘૂર વૃક્ષોની સઘન વનરાજીમાં એક કાચી દેરી જેવી બનાવી રાખવામાં આવી છે કે જ્યાં શ્રીનાથજી બિરાજ્યા હતા. એ પ્રસંગને વાગોળીને યાદ તાજી કરી શકાય છે. દેરીના આંગણામાં જ એક અજાયબ વૃક્ષ છે. અતિ પ્રાચીન એવા આ વૃક્ષનું થડ ખૂબ જ મોટા ઘેરાવા વાળું છે અને એ જ થડમાંથી લીમડો, પીપળો, અંજીર, કદમ તથા હિસ એમ 5 વૃક્ષોની ડાળીઓ પેદા થઈને શ્રીનાથજીની દેરી ઉપર ઝૂકી રહી છે. આ સ્થળ એટલે તો મધુર, શીળો અને વેગવાન વાયુ વાય છે.
ત્યાંથી વાલા વૈષ્ણવો, આપણે આ પ્રસંગમાં જોયું કે શ્રીનાથજીએ સ્વયં કહ્યું કે આપને ખબર છે ને કે હું ક્યારેય એકલો આરોગતો નથી. એટલે ત્યારે શ્રી સ્વામિનીજી પણ પધાર્યા હતા અને શ્રીનાથજીએ બધા વૈષ્ણવોને થોડુંક દૂર બેસવાનું એટલે જ કહ્યું હતું કે શ્રી સ્વામિનીજીને જરા પણ સંકોચ ન થાય. એટલે શ્રી સ્વામિનીજીના મનોરથ પૂર્ણ કરવા પણ શ્રીનાથજી અહીં ટોડના ઘનામાં પધાર્યા હતા. કારણ કે આપણા શ્રીનાથજી એવા છે, એક ખેલમાં કેટલા બધા ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. શ્રીનાથજીની લીલા અપરંપાર છે. કારણ કે ખેલ મેં મેલ હૈ, એટલે શ્રીનાથજી કોઈ પણ ખેલ કરે એટલે શ્રીનાથજી સાથે મિલન તો થવાનું જ છે. આપણે પણ આ મિલનમાં ડૂબી જઈએ અને તે લીલાનું ચિંતન કરીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ભાગવતજીમાં એક પ્રસંગ આવે છે કે પ્યારીજો ઠાકોરજીને કહે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે. એટલે અહીં હમારો કહેવાનો મતલબ અહીં શું છે? મારું કહેતા પોતાના એકની વાત અને હમારો કહેતા બધાની વાત. એટલે એવો તે કયો પ્રસંગ છે કે સ્વામિનીજી ઠાકોરજીને કહે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે. થોડુંક આપને પહેલા હિન્ટ આપી દઉં. એક વખત જશોદાજી શ્રી ઠાકોરજીની વેણી ગૂંથી રહ્યા હતા, ત્યાં રાધાજી પધાર્યા એટલે પ્યારીજુ પધાર્યા. તો ઠાકોરજી કહે કે પહેલા પ્યારીજીની ચોટી ગૂંથી દો. એટલે યશોદાજી પ્યારીજીની ચોટી ગૂંથે છે અને ઠાકોરજી અને સ્વામિનીજી નેત્રોથી મૂળ લીલાની વાતો કરે છે. ત્યારબાદ જશોદાજી ઠાકોરજીની વેણી ગૂંથે છે અને પછી જશોદાજી પ્યારીજુને કહે છે કે થોડીક વાર લાલાને ખેલાવી લાવો એટલે હું કામ કરી લઉં. એટલે પ્યારીજુ ઠાકોરજીને લઈને વનમાં પધારે છે અને ત્યાં વનમાં પ્યારીજુ ઠાકોરજીને વિનંતી કરે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે. એટલે રામ અવતારમાં જ્યારે શ્રી રામચંદ્રજી વનમાં પધાર્યા હતા ત્યારે ઋષિઓને કામ ભાવ જાગૃત થયો હતો, એમાં મોહી ગયા હતા. તો શ્રી રામચંદ્રજીએ કહ્યું હતું કે કૃષ્ણ અવતારમાં હું આપના મનોરથ પૂર્ણ કરીશ. અત્યારે મેં એક પત્નીત્વ ધારણ કર્યું છે. એટલે અહીં પ્યારીજુએ સુધી અપાવે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે. એટલે હમારો કહેતા બધાની વાત કરી છે. અને સ્વરૂપ અનુભવ કઈ રીતે થઈ શકે, સ્વરૂપમાં નિરોધ કઈ રીતે થઈ શકે, આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ ત્યારે કેવી રીતે ભાવના કરવી, ઠાકોરજીના શૃંગારની શું ભાવના છે, તે બધો જ ખુલાસો અહીં આપણને જોવા મળશે. શ્રી હરિરાય મહાપ્રભુજીની ખૂબ જ કૃપા છે. એમને આ બીજા શિક્ષાપત્રમાં આ બધા જ ખુલાસા કર્યા છે. અહીં હમારો ચિરકાલ કો વિરહ શ્રી ઠાકોરજીએ કઈ રીતે દૂર કર્યો તે પણ અહીં વર્ણન આવશે. તો ચાલો આપણે તે જોઈએ. તેમાં એ પણ વાત આવશે કે શ્રીનાથજીનો એક ગાલ કેમ મોટો છે. તો ચાલો તેનું રસદર્શન કરીએ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત 41 બड़े શિક્ષાપત્ર બીજું स्वरूप अनुभव। अब द्वितीय शिक्षा पत्र में श्री हरिराय जी निरोध की सिद्धि को प्रकार निरूपण करत है। ऊपर कहे या रीति सो प्रथम शिक्षा पत्र को भाव हृदय में धारण करे तो वह जीव के ऊपर श्री आचार्य जी महाप्रभु निश्चय कृपा करे। पुष्टि मार्ग में रसरूप फलात्मक श्री कृष्ण है, वह को दान करे
सो यह दूसरे शिक्षा पत्र में कहत है। तब श्री कृष्ण को स्वरूप हृदयारूढ़ होय, जैसे स्वरूप को अनुभव होय। यशोदोत्संग लालितः कचग्रथित वेणिकः मुक्ताफल लसब्धभाल चलत कुटिल कुंतलः। 18 श्लोक पर्यंत स्वरूप को ही वर्णन है। श्री यशोदा जी की उत्संग यानी गोद में शोभित है, केश वेणी रूप गूथे हैं, मुक्ताफल से सुशोभित भाल है, चलायमान कुटिल यानी वक्र केश है। श्री यशोदोत्संग लालित यह केवल भावात्मक स्वरूप है। वसुदेव जी के वहाँ जो मथुरा में प्रकटे हैं सो केवल रसात्मक नहीं है, सो अनेक कार्यार्थ, भूमिभार हरणार्थ, मोक्षदानार्थ प्रकटे हैं। और श्री यशोदा जी के वहाँ जो स्वरूप प्रकटे हैं सो केवल ब्रज भक्तन को आनंद दानार्थ है। सो श्री यशोदोत्संग लालित जो रसात्मक सो ही यह श्री आचार्य जी के पुष्टि मार्ग में सेव्य है। ताहू में दो प्रकार है। कल्प कल्प में द्वापर युग आवत है, तब श्री नंद यशोदा प्रकटत है, तब श्री ठाकुर जी हो प्रकट होते हैं। सो यशोदोत्संग लालित पुष्टि मार्ग में सेव्य नहीं है। कल्प कल्प में कबहू अंश अवतार होते हैं और सारस्वत कल्प में जो स्वयं प्रभु आप पधारे हैं सो वेद की रुचाओ वरदान दिए हैं। सो सारस्वत कल्प के यशोदोत्संग लालित यह पुष्टि मार्ग में सेव्य है। सो श्री गुसाई जी के वचन है, जानीत परमं तत्वं यशोदोत्संग लालितम तदन्यदिति ये प्राहुरासुरान स्थान हो बुधाः। श्री यशोदोत्संग लालित श्री कृष्ण को परम तत्व जानने, श्री यशोदोत्संग लालित बिना और कुछ जाने ताको आसुर जानिए। सर्वलीला सर्व वस्तु के कारण रूप यशोदोत्संग लालित है, तिनको श्री यशोदा जी अति स्नेह से उत्संग में लिए है, लालन पालन करत है, परम आनंद में मग्न है। श्री गुसाई जी मंगलमीह श्री नंद यशोदा नाम सुकीर्तन में तद्रुचिरोत्संग सुलालित पालित रूपम, ऐसे मंगल ग्रंथ में कहे हैं। तारिति सो यशोदा जी को सो मंगल रूप को पाई के गोद में ले आप हो मंगल रूप भई, ऐसे स्वरूप को ध्यान करत है। श्री यशोदा जी उत्संग में पुत्र को लेके सुंदर घुघर वार है, तीन को सवारी के वेणी गुहत है। अथवा श्री यशोदा जी अपनी गोद में प्रभु को लेके अनेक मेवा मिठाई आरोगावत है, अनेक खिलौना सो खिलावत है। कुमारी का जो घर में भक्त है सो वेणी गुहत है। अथवा श्रुति रूपा श्री चंद्रावली जी पधारी बाल भाव से गुहत है। अथवा मुख्य स्वामिनी श्री ऋषभानुजा पधारी के बाल भाव से गुहत है। अथवा श्री ठाकुर जी के बाल भाव को हट है, तासो श्री यशोदा जी वृषभान कुमारी को अपने पास बैठाए दो स्वरूप की वेणी गुहत है। या भांति अनेक भाव है, सो श्री महाप्रभु जी की कृपा ते अनुभव है। या भांति वेणी सवारी के सुंदर भाल पर मोती की लहर शोभा देते हैं, सो मानो नील कमल के ऊपर बराबरी जल की बूंद आई रही है, तथा श्याम चंद्रमा के ऊपर तारागण की पंक्ति आई रही है। शीतल मंद सुगंध वायु ते कुंतल जो अलग चलायमान है सो परम अद्भुत शोभा देत है, मानो मुख कमल के मकरंद वश होय। अली जो भ्रमर के छोटे पुत्र की पंक्ति आई पान करत है, तथा मुख चंद्रमा पर अलग सो सर्प के बच्चा आए हैं। यह भांति शिखाते नख पर्यंत श्रृंगार को भाव सहित हृदय में विचारे। मुक्ता फलावली भाल प्रांत कर्ण विभूषितः कस्तूरिका तिलक युग भाल भूषाति सुंदरः। मोतिन की माला सो भाल मध्यते कर्णताई सुशोभित है, कस्तूरी के तिलक युक्त भाल के भूषण की शोभा सो अति सुंदर है। मुक्ता फल की लर भाल से दो कर्णताई बंदी धरे है, सो मानो श्याम मेघ में दो बक की पंक्ति परम शोभा देते है।
सुंदर कस्तूरी के तिलक भाल पर विराजित है। श्रृंगार रसात्मक श्री ठाकुर जी के भाल पर स्वतः सिद्ध सर्वकाल में कस्तूरी को तिलक है। ताते श्री चंद्रावली जी आप अपने भाव संबंधी श्री ठाकुर जी को कस्तूरी को तिलक कियो है और मुख्य श्री स्वामिनी जी अपने भाव रूप सुवर्ण को भूषण भाल पर धराए हैं। यह भांति सगरे आभूषण भावात्मक है। काश्मीर राग विलसत कपोल द्वय चित्रितः सूरज श्रुति युग प्राप्त कुंडल द्युति मंडितः। केसर के रंग सो दो कपोल चित्रित हैं और जलकित जो दो कर्ण में कुंडल है ताकि कांति से मंडित है। टीका काश्मीर जो केसर कुमकुमादि अंगराग सो कपोल चित्रित है। सो दो कपोल में कमल पत्र परम शोभायमान है। यह कमल पत्र श्री स्वामिनी जी के मनोरथ को है। काहे ते जो कमल पत्र जब व्याह होत है तब ही धरत है। सो श्री स्वामिनी जी अपनो मनोरथ करत है। अपने श्री अंग के वर्ण रूप केसर सो कमल पत्र दो कपोल में सवारी यह जताए जो हम ही ते व्याह होई गो। अथवा श्री यशोदा जी श्री ठाकुर जी को श्री स्वामिनी जी के गोद में पधराए आपो गृह कार्य करत है। तब श्री स्वामिनी जी एकांत ठोर में पधराए के श्री ठाकुर जी से प्रार्थना करत है जो हमारो चिरकाल को विरह तुम दूर करो। तब श्री ठाकुर जी किशोर वय को अंगीकार करे श्री स्वामिनी जी के सगले मनोरथ पूर्ण करत है। तब श्री स्वामिनी जी दो कपोल पर कमल पत्र अपने हस्त सो संवारी के व्याह को मनोरथ पूर्ण करत है। जो नित्य याही भांति हमको सुख दियो करो। दीन दुल्हे मेरो कुंवर कन्हैया या पद के अनुसार अनेक लीला गोप्य करी पाछे श्री ठाकुर जी को गोद में ले श्री स्वामिनी जी यशोदा जी पास आए के कहत है जो यह तुम्हारो पुत्र अति चंचल कैसे हो रहत नहीं सो क्यों राखे हैं। एक ठोर तो याही को मन लागत नहीं ताते खिलाई ले आए हैं। तब श्री यशोदा जी श्री स्वामिनी जी ऊपर प्रसन्न होए श्री ठाकुर जी को अपने उत्संग में लेते हैं। विधिना सो अंचल पसारी यह प्रार्थना करत है जो वृषभान कुमारी ते मेरे पुत्र को व्याह हो यही मैं मांगती हूँ। पाछे मेवा मिठाई सो श्री स्वामिनी जी की गोद भरी देत है। यह भांति श्री ठाकुर जी के कपोल चित्रित है और दो श्रुति जो कर्ण तामे कुंडल शोभायमान है। सो कुंडल अति चंचल है। सो कबहु मकराकृति कुंडल धरत है कबहु मयूराकृति कुंडल धरत है। तामे मकराकृति में स्वकीय भक्त के मनोरथ और मयूराकृति में परकीय सामे भक्त ठाडे हैं। तिनकी कांति गंड स्थल पर झलकत है। सो कोटि कंदरपन की छवि को हरत है। नीलमणि की कांति लजावत है। અહીં એક ઉલ્લેખ કરવાનો છે કે સ્વામિનીજી જ્યારે ઠાકોરજીને ખેલાવવા જાય છે તે પહેલા કહે છે કે મારો ચિરકાલનો મનોરથ પૂર્ણ કરો। એટલે એક વખત કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવ્યું હતું કે શ્રીજી બાવાનો એક ગાલ પીચકેલો કેમ છે અથવા એક ગાલ મોટો કેમ છે કારણ કે સ્વામિનીજીએ આપણો માર્ગ ભાવાત્મક રૂપ છે એટલે સ્વામિનીજીએ પોતાનો મનોરથ પૂર્ણ કરવા સંકેત કર્યો અને ઠાકોરજીને બીડા આરોગાવ્યા। એટલે સ્વામિનીજી બીડા આરોગાવતા ગયા અને ઠાકોરજી આરોગતા ગયા। પછી સ્વામિનીજીને થયું કે મોડું થઈ ગયું છે એટલે યશોદાજી ખીજાશે એટલે સ્વામિનીજી દોડીને ભાગ્યા। એટલે ઠાકોરજી એ કિશોર સ્વરૂપ ધારણ કર્યું હતું તે પાછું બાલ સ્વરૂપ ધારણ તો કર્યું પરંતુ બીડા તો મુખમાં જ રહી ગયા। એટલે એક ગાલ પીચકેલો છે અને એક ગાલ એટલે મોટો છે કારણ કે મુખમાં બીડા છે। આપણે નાથ દ્વારા દર્શન કરવા જઈએ તો નિરખીને ઠાકોરજીના દર્શન કરીએ તો ઠાકોરજીનો એક ગાલ પીચકેલોની આપણને ઝાંખી થશે। આ બે કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું। ચિબુકાંત લસદ વજ્રભૂષઃ સાંજન લોચનઃ नयन प्रांत विलसन मशी बिंदु सुशोभनः। चिबुक के मध्य में शोभित हीरा को भूषण है। अंजन युक्त नेत्र है और नेत्र प्रांत के पास शोभित मशी के बिंदु से सुशोभित है।
सुंदर चिबुक पर हीरा को भूषण सोहत है, सो परम उज्जवल श्री चंद्रावली जी को भाव है। ताको मधुराष्टक की टीका में विस्तार सो वर्णन है। जो श्री स्वामिनी जी अधरामुद को पान करत रस के अधिकार सो वर्णन है। रस के अधिकार आधिक्यते मुख कमल में अधरस स्रवत है, सो चिबुक पर आवत है, सो श्री चंद्रावली जी आस्वादन करत है। या भावते चिबुक पोषण विराजत है। नयन कमल में अंजन श्रृंगार रस को ही होत है, सो नयनन के कटाक्ष दश दिशा के भक्तन के ऊपर परत है। ताकरी व्रज भक्त मोहित होय के अपना गृह कार्य भूली जात है। काहे ते जो नेत्र अति कुटिल है, अति चपल है, अति अरुण दुगुणायमान है, अनेक भाव सो भरे हैं, सो श्री गुसाई जी ललित त्रिभंग ग्रंथ में वर्णन किए हैं। 10 दिशा के भक्तन को नेत्र ही द्वारा रसपान करावत है। और श्री यशोदा जी मशी बिंदु का भ्रू पर दिए हैं। जो मेरे पुत्र को काहू की दृष्टि न लगे, ता मशी बिंदु का परम सोहत है, सबके मन को हरत है। लाला मिषाधर रस श्रवण ज्ञान बोधकः, बाल्य भावाति सुलभ रस बोधन तत्परः। लार के मिशते अधर रस को श्रवत करनो, ता करी ज्ञान करीवे वारे, और बाल्य भावते अति सुलभ रस को जताईवे में तत्पर है। टीका आरक्त अधरते रस स्रवत है, सो श्री यशोदा जी यह जानत है। जो बालक के लार स्रवत है, सो यशोदा जी मुख चुम्बन करत है, तब बाल लीला के अधर रस को आस्वाद होता है। काहे ते जो पुष्टि लीला में अधर रसपान बिना अंगीकार न हो, और श्री ठाकुर जी नित्य लीला में सबको अंगीकार करावने के लिए पधारे हैं। तब श्री यशोदा जी को, वृद्ध गोपीजन को तथा श्री नंदराय जी को अधरामृत कैसे प्राप्त हो, ताते बाल भावते लार जरत है। सखन को ग्वाल मंडली में जूठो खवावत है। व्रज भक्तन को क्षण क्षण में अधरामृत करी जीवन है। वेणु द्वारा अधर रस से पशु पक्षी सबन की बुद्धि ठिकाने रहत है, अन्य संबंध नहीं होत है। बाल भाव में श्री स्वामी जी को अधरामृत पान बहुत सुलभ है। काहे ते जो श्री यशोदा जी सो कही के श्री ठाकुर जी को पधराई के ले जात है। जो तुम्हारे पुत्र खिलाई लावे, तब सब कोई यह जानत है। जो बालक को खिलावन ले जात है, काहू को विषय बुद्धि नहीं होत है। एकांत में ले जाए गुप्त रस की रीति सो प्रार्थना करत है। सो श्री ठाकुर जी तो सदा रसदान में तत्पर है। याते सकल भक्तन के मनोरथ सिद्ध करत है। मुखाम्बुज निजांगुष्ठ प्रवेशन परायणः, भक्ति प्रविष्टस्य गति क्रिया शक्ति विबोधकः। अपने मुखारविंद में अपने अंगुष्ठ प्रवेश करत है। भक्ति में प्रविष्ट ऐसे जीव की गति और क्रिया शक्ति को जतावत है। टीका श्री ठाकुर जी सुंदर पालने में पोढ़े हैं। अपने अंगुष्ठ को वारंवार मुख में प्रवेश करत है। चरण कमल के अंगुष्ठ दो श्री हस्त सो पकड़ी के अपने मुख में प्रवेश करत है। ताकरी यह जतावत है, जो चरणारविंद में कोटा न कोटि भक्तन के मन लागे रहे हैं। 3 भक्तन के मन में यह ताप अनेक काल सो रहत है, जो हमको अधरामृत को पान कबहू न भयो। यह रस कौन भांति को है, सो भक्तन की आरती प्रभु सही नहीं सकत। ताते बाल भाव सो कोई जाने नहीं। या भांति चरणारविंद के भक्तन को अधरामृत रस को पान करावत है। अथवा प्रभु यह विचार करत है, जो मेरे चरणारविंद में ऐसो कहा रस है, जो सगळे भक्त चरणारविंद को पूजत है, ध्यान धरत है। सो रस में हूँ तो देखो, सो बाल भाव सो आप हूँ चरणारविंद को रस, चरणारविंद के रस को आस्वादन करत है। और ब्रज भक्तन चारों ओर वेष्टित हो रहे हैं। तिनको प्रभु नेत्रन के कटाक्ष सो आगत स्वागत करत है और रस संकेत जतावत है। अथवा कबहु श्रीहस्त को अंकुष्ठ मुख में मेलत है। ताकरी अंतर्गृहगता देह छोड़ी श्री ठाकुर जी के पास आई है। तिनको आप श्रीहस्त सो पकड़ अपने श्री मुखारविंद में धारण करत है।
सो कबहु एकांत में उन भक्तन को बाहर निकासी रमण करी पाछे फेरी मुखारविंद में धरी लेते हैं। लोगन के दिखाए हुए में बालक अंगुष्ठ चूसत है। श्री स्वामिनी जी आदि को अनेक रमण बंधादिक क्रिया को बोधन करत है। या भांति श्री ठाकुर जी जाको जैसो अधिकार है ताको तैसो ही रसपान करावत है। ग्रीवा लग्न लसन मुक्ता फलमाल विभूषण तदुत्तर लसत स्वर्ण मणिमाला अति मोहन। कंठ में लग्न शोभित मोतिन की माला करके भूषित है और ताकि ऊपर सुवर्ण के मणिका की माला है। ताते अति मोह उपजावत है। टीका ग्रीवासो लगी मोतिन की माला यानी कंठश्री परम शोभातीत है। ताही के पास सुवर्ण के मणिका और मणिमाला ग्रंथन करी श्री कंठ में धारण किए हैं। ताक करी अपने भक्तन को यह जताए जो मैं तुमको अहर्निश कंठ में राखत हूँ। मुक्ता की माला सुवर्ण तथा मणिमय अनेक भक्तन के भावात्मक है। ताते प्रभु प्रेम ते धारण किए हैं। उरस्थल लसत स्वच्छ वक्र व्याघ्र भूषण मुक्ता फल स्वर्णमाला युतुंदिली तोदरः। हृदय में शोभायमान स्वच्छ और बांके नाहर के नख के भूषण वाले और मुक्ता फल माला और सुवर्ण माला सहित दोंद युक्त उदर वाले हैं। टीका उरस्थल के ऊपर केहरी को नख यानी वाघ नखा परम शोभा देते हैं। सो श्री यशोदा जी तो अपने पुत्र की रक्षार्थ धराए हैं और ब्रज भक्तन को अनेक लीला सूचन करावत है। नखदान रास आदि लीला विहार में होता है। सो बग नखा टेढ़ो है। ताको अभिप्राय यह जो कितने भक्तन को हृदय टेढ़ो है तिनको अपने बस करनो है। सो बग नखा टेढ़ो अपने हृदय में धरे यह जताए जो मैं हूँ त्रिभंगी टेढ़ो हूँ। या भांति भक्तन के मन सुधे करी अपने हृदय में भक्तन को राखे हैं तथा अनेक भक्तन के घर श्री ठाकुर जी पधारत हैं। तब वहां द्वार ऊपर रखवारी चाहिए। तब नखते लीला संबंधी आदि दैविक नृषि प्रकट करी द्वार ऊपर रखवारी राखी भक्तन के संग निर्भयता सो लीला विहार करत है। ताते पोरी पर सिंह है सो पुष्टि लीला संबंधी है। ताहिते श्री ठाकुर जी नखभूषण हृदय में धारण किए हैं। या भांति सगरे आभूषण ब्रज भक्तन के लीला संबंधी अनुकूल है। ताते श्री ठाकुर जी प्रेम सो प्रास राखत हैं। जो ब्रज भक्तन की लीला सो प्रतिकूल होय ताको तत्काल श्री ठाकुर जी त्याग करत है। ताते पुष्टि मार्ग में अंगीकार ब्रज भक्तन की कृपा ते होय और उपाय को नहीं। या भाव सो वाकनक प्रभु धरे। तानक भूषण के पास मुक्ता फल और सुवर्ण के मणिका युक्त मोती ऐसी सुंदर माला ऊपर विराजमान है। सो सुवर्ण मणिका श्री स्वामिनी जी को भाव तथा मुक्ता फल श्री चंद्रावली जी के भाव सो श्री ठाकुर जी अपने हृदय में धारण किए हैं। बाहु मध्य लसत रत्न जड़ितांग द सुंदर पटगुच्छ लसत स्वल्प कर कंकण भूषण। दो भुजा के मध्य रत्न जड़ित बाजूबंद सुंदर है। पटगुच्छ यानी रेशमी फौंदना सहित शोभायमान छोटे श्री हस्त के विषय कंकण को आभरण है। टीका सुंदर बाहु में बाजूबंद रत्न जड़ित है। सो नवरत्न युक्त जड़ाव दो भुजा में शोभा देते हैं। सो वाम भुजा में श्री स्वामिनी जी को भावात्मक तथा दक्षिण भुजा में श्री चंद्रावली जी को भावात्मक है। और पाट के गुच्छा में परोए ऐसे छोटे हलुके दो उकर में कंकण परम शोभा देते हैं। दशांगुली लसद रत्न जड़ितोत्तम मुद्रिक किंकिणी पट गुच्छाति विराजित कटि स्थल।
10 अंगुलियन में विराजित रत्न जड़ित उत्तम मुद्रिका धरी है और किंकिणी यानी क्षुद्र घंटिका युक्त पाटगुच्छते कटिस्थल अति शोभायमान है। टीका दो श्री हस्त की 10 अंगुली में रत्न जड़ित जड़ाव परम उत्तम मुद्रिका शोभित है। सो 10 मुद्रिका को अभिप्राय यह है जो 10 प्रकार के भक्तन के भावात्मक है। 4 रस के जो भक्त हैं तिनको ताही अंगुली सो नख दान करी परम सुख देते हैं। और कटिस्थल विषय पाट के गुच्छा में परोई ऐसी जो किंकिणी यानी रास आदि अनेक लीला में सुंदर मधुर शब्द करी व्यवहारी कटी में बांधी है। सो भक्तन को किंकिणी के नादते अनेक लीला को स्मरण होते हैं। सनुपुर पदन्यास ध्वनि मोहित गोपी कह दिगंबरो नख विद्युत ज्योत्सना चित निशापति नुपुर युक्त चरणारविंद धरे ताके शब्द सो व्रज भक्त को मोह करत है और आप वस्त्र रहित बाल भाव सो है। 10 नख रूप चंद्रमा की किरण ते चंद्रमा को जय करी व्यवहारे है। चरण टीका चरण कमल में नुपुर परम सुंदर धारण किए हैं। तो नुपुर की ध्वनि सुनी के अनेक गोपीजन मोह को पावत है और बाल लीला को स्वरूप दिगंबर नीर आवरण सर्वांग को दर्शन करावत है। सो श्री नवनीत प्रिया जी श्री बालकृष्ण जी के स्वरूप में प्रगट दर्शन होते हैं। 10 नख चंद्र चरणारविंद में धारण किए हैं। तानक चंद्र के आगे चंद्रमा लज्जित होते हैं। चंद्रमा को जीते ऐसे नख चंद्र भक्तन के हृदय को अज्ञान रूप अंधकार दूरी करत है। यह श्री ठाकुर जी के नख चंद्र एक एक नख कोटा न कोटि अंधकार को नाश करता है। सो 10 नख चंद्र जिन भक्तन के हृदय में रहत है तिनके हृदय में प्रकाश होय तामे कहा कहनो। नख चंद्र ने अपने ज्योति के प्रकाश करी चंद्रमा सूर्य दर्पण मणि आदि सबके प्रकाश को जीते हैं। और 10 नख चंद्र है तामे वाम चरणारविंद के नख पुष्टि भक्तन के हृदय को दूरी करत है और दक्षिण चरण के नख मर्यादा भक्तन के तिमिर को दूरी करत है। फरी एक बार 10 नख चंद्र है तामे वाम चरणारविंद के नख पुष्टि भक्तन के हृदय के तिमिर को दूरी करत है और दक्षिण चरण के नख मर्यादा भक्त के तिमिर को दूरी करत है। या भांति शिखाते नख पर्यंत स्वरूप वर्णन किए हैं। स्वरूप प्रतिबिंबेक दृष्टि हास्य मुखाम्बुजः पंकांग राग रुचिरः सदा मुग्ध शिरोमणि। स्वरूप प्रतिबिंब में ही दृष्टि लगी रही है। ता करी के हास्य युक्त मुखारविंद हो रहियो है और श्रीअंग में कीचको लेप यानी अंगराग करी के शोभित है। प्रतिबिंब में हास्य तथा श्रीअंग में कीचको लेप करवे का मतलब ये है जो मुग्ध शिरोमणि है अर्थात मुग्ध बालक को नाट्य है। टीका ऊपर कहे ऐसे सुंदर बाल स्वरूप की लीला श्री ठाकुर जी करत है। अपनो प्रतिबिंब कबहू मणिजड़ित आंगन में देखी पकड़न को दौरत है। प्रतिबिंब श्री हस्त में नहीं आवत है तब मुखारविंद में हास्य आवत है। कबहू मणिजड़ित खंभ में अपनो प्रतिबिंब देखी वारंवार किलकी के हसत है। ब्रज की रस सर्वांग में लागी रही है सो परम शोभा देते है। मुग्ध लौकिक बालक की नाई अनेक लीला करत है परंतु मुग्ध शिरोमणि है मानो कुछ ही नहीं जानत है। या भांति व्रज भक्तन को सुख देते हैं। लीलान्य ज्ञान रहितः सर्व लीला विचक्षणः कंदर्प कोटि लावण्यो मानिनी मान दर्पहा। लीला करी के अन्य ज्ञान रहित दिसत है और आप तो सर्व लीला में विचक्षण है। कोटि कंदर्प यानी कामदेव ते अधिक लावण्य श्रीअंग की शोभा है और मानवती के मान को गर्व हरिवे वारे हैं। टीका सर्व लोगन को यह दिसत जो केवल बालक है कुछ और लीला को नहीं जानत परम मुक्त है। मातृचरण यानी श्री यशोदा जी श्री नंदराय जी रोहिणी जी आदि वृद्ध गोप गोपी सबको केवल बालक जानत है
और अंतरंग व्रज भक्त यह जानत है जो सर्वलीला में परम चतुर है, मातृचरण के आगे मुग्धता जतावत है, तो कहा भयो। यह भाव व्रज भक्त जानत है और कोटि कोटि कंदर्प जिनकी शोभा देखी लज्जा पावत है, ऐसो लावण्य युक्त जिनको श्री अंग परम शोभायमान है। मानिनी जो श्री स्वामिनी जी ताके मन को हरत है। यह विलक्षण रीति है जो एक कालावत छिन्न सगरी लीला को अनुभव करावत है। सो श्री गुसाई जी पल्ला में कहे हैं जो मानिनी मान हरणम। श्री यशोदा जी के आगे पल्ला में झूलत है, ताही समय मानिनी यानी श्री स्वामिनी जी को मान हरत है। ऐसे विरुद्ध धर्माश्रय अलौकिक बालक है। स्वगोपिका गूढ़ चौरः कृत संकेत गोपनः परमानंद संदोहः सदा दुख विवर्जितः। अपने गोपिकान के भाव को गूढ़ राखवे वाले हैं तथा चोरी व्यवहारे हैं और किए संकेत को गुप्त राखे हैं। उत्तम आनंद के समूह रूप है, सदा दुख रहित है। टीका अपनी गोपिका यानी श्री स्वामिनी जी को गूढ़ भाव है, तिनके घर चोरी करी संकेत करत है। पाछे और गोपीजन के आगे श्री स्वामिनी जी को संकेत धुरावत है, जो यह न जाने तो आछो। अथवा समस्त गोपीजन के घर श्री ठाकुर जी गूढ़ भाव से छिपी के पधारत है। दूध दही माखन सगरी सामग्री आरोगत है। पाछे वह गोपी आवत है तब उनसो एकांत में संकेत करत है। पाछे को गोप आवत है अथवा मातृचरण श्री यशोदा जी आवत है, तिनके आगे वह संकेत को गोपन करत है तथा समस्त भक्तन के संग संकेत करत है। सो एक एक भक्तन के आगे संकेत गोप्य राखत है। वह जानत है जो हम ही को श्री ठाकुर जी मिले हैं और को नहीं, यह भांति रमण करत है। अथवा समस्त भक्तन के मध्य में श्री स्वामिनी जी बैठे हैं, तब श्री ठाकुर जी सेन में श्री स्वामिनी जी को गूढ़ भाव सो और को न जाने या भांति जतावत है, जो फलाने ठोर आवो तहाँ संकेत है। तब श्री स्वामिनी जी कछुमी से श्री ठाकुर जी के पास पधारत है। पाछे अनेक भांति लीला करी सब सखीन के आगे रसलीला गोप्य करत है। परम आनंद रूप है, ताते समस्त भक्तन को परमानंद को दान करत है और सर्वकाल विषय दुख करी के रहित है। असमक्षो दुखितानां प्रपंच सुखी नामपि दयानिधिर मुग्ध भावः स्वीय वाक्यैक कारकः। दुख युक्त को और प्रपंच ते सुखीन को हूँ समक्ष नहीं है और दयानिधि है, मुग्ध भाव दिवावे हैं तथा अपने भक्तन के वाक्य को मुख्य करीवे वारे हैं। टीका लौकिक प्रपंच के अनेक प्रकार के काम, क्रोध, मोह, मद, मत्सर आदि माया संबंधी दुख है, तीन सब के खननहारे हैं। जो अविद्या रूप पूतना हती ताको श्री ठाकुर जी मारी के समस्त भक्तन की अविद्या दूरी कीनी। काहे ते जो भक्तन को सामर्थ्य अविद्या दूर करने को नहीं हतो, सो श्री ठाकुर जी अपने भक्तन के अर्थ ब्रज में अवतार धरे हैं, ताते सबन की अविद्या दूर करी अनेक लीला रस को अनुभव कराए, परम सुख दिए, दुख को नाश किए। काहे ते जो दया निधि है, भक्त दुख पावे सो नहीं सही सकत है। लोगन में देखत मुग्ध भाव को अंगीकार किए हैं, मानो कछु जानत ही नहीं। काहे ते जो भक्तन को ईश्वर भाव प्रकट होए तो वात्सल्य भाव छूटी जाए। ईश्वर तासो करे तो यह जाने जो सगरे जगत के पोषण करता है, इनको मैं भोग कहाँ धरूं, आभूषण वस्त्र खिलौना कहाँ देऊं, सगरो श्री ठाकुर जी को ही है। या भांति स्नेह छूटे तो पुष्टि भक्ति की प्राप्ति न होए, ताते श्री ठाकुर जी मुक्त लौकिक बालक की नाई लीला करत है। भूखे होत है तब रुदन करी के हट करी के माता सो भोजन मांगत है, ताते भक्तन पर कृपा करीवे के लिए मुक्त भाव को श्री ठाकुर जी ने धारण कियो है। मुक्त भाव में थोड़ी सी वस्तुओं संतुष्ट होता है। मुक्त भाव में थोड़ी सी वस्तु से संतुष्ट होता है तो ईश्वर
ईश्वरता सहित प्रभु मांगे तो भक्तन सो दियो न जाए। जैसे राजा बलि सो 3 पेड़ धरती मांगी सो राजा बलि ते दीनी न गई। ताते मुग्ध भाव होय व्रज भक्तन को सुख देते हैं और अपने व्रज भक्त जो अंगीकृत है तिनके वाक्य के पूर्ण करता है। सो श्री भागवत में कहे हैं, जो को व्रज भक्त कहत है सौ पीढ़ा उठाई लाए लियाओ, को कहत है उन्मान यानी पाली प्रवृत्ति लियाओ, को कहत है पादुका लियाओ, तुमको माखन देऊंगी, को कहत है नाचो। तो श्री ठाकुर जी सबको कहियो करत है। जा प्रकार व्रज भक्त सुख पावत सोई श्री ठाकुर जी करत है। जा प्रकार व्रज भक्त सुख पावत है सोई श्री ठाकुर जी करत है। प्रपंच नाशन स्वीय निरोध कृति तत्पर बाल भाव ग्रह पर क्षण क्षण विलक्षण। अपने भक्तन को प्रपंच नाश पूर्वक निरोध करने में तत्पर है और बाल भाव को ग्रहण करत है तथा क्षण क्षण में विलक्षण है। टीका श्री ठाकुर जी अपने निज भक्तन के लौकिक गृहाध्यासक्त मन है तहाते छोड़ाए आप में लगावत है। ताते व्रज भक्तन के घर श्री ठाकुर जी चोरी करनो पधारत है। व्रज भक्तन के दूध दही माखन की चोरी करी उनके मन में श्री ठाकुर जी अपनो ध्यान करायो। जो अब चोरी करने को प्रभु आवत होंगे और वेणुनाद करी सर्व भक्तन को मन हरि लीनो। ता करी पति पुत्र गृह आदि देह संबंधी संबंध को भूली जाते हैं और अविद्या रूप पुतना को मारी के समस्त भक्तन की अविद्या दूरी की है। अपने भक्तन के निरोध करने में तत्पर है। इंद्र यज्ञ व्रजवासी करत हते सो इंद्र को यज्ञ छुड़ायो। गिरिराज जी की पूजा कराई आपू सगरी सामग्री अंगीकार कीनी। संयोगात्मक सगरी लीला करी बाहिर की सगरी इंद्रियन को निरोध कियो और वनांतर देशांतर लीला करी मन इंद्रियन को निरोध कियो। जैसे रास पंचाध्यायी में प्रथम मुरली बजाई करते रज भक्तन को बुलाए रमण करी सर्वांग विहार करी बाहिर की सगरी इंद्रिय शुद्ध करी पाछे अंतर ध्यान होय के अंतःकरण में रमण करी वाको शुद्ध करी प्रभु हृदय में बिराजे। यह प्रकार संयोगी प्रयोग भक्तन को दे निरोध सिद्ध कियो और बाल भाव को मिस करी व्रज भक्तन के घर पधारत है। ताको कारण यह है जो व्रज भक्तन के गोपाधिक मर्यादा प्रवाही है तिनको रहस्य लीला को ज्ञान न होय। बालक देखी के कहूँ की विषम बुद्धि न होय। या भांति व्रज भक्तन के पास श्री ठाकुर जी आई के अनेक लीला क्षण क्षण में करत है। जहाँ भक्तन को जैसो मनोरथ है ताको ताही भांति अनेक चेष्टा करी लीला करी सकल मनोरथ पूर्ण करी फेरी बाल भाव को अंगीकार करी घर पधारत है। क्षणं क्रुद्धः रुष्टः स्वल्प वस्तुषु तोषितः स्वकीय हृदयाभिघ्नस्त धन्य ज्ञान वर्जितः। क्षण में क्रोध युक्त और क्षण में हर्ष युक्त हो जाते हैं। अपने भक्त थोड़ी वस्तुता में संतुष्ट होते हैं। अपने भक्त के हृदय के मनोरथ को जानवे वाले हैं था सिवाय और कछु नहीं जानत है। बाल लीला करी एक क्षण में क्रोधित होते हैं। तनक श्री यशोदा जी गृह के कार्य में लागी तो दही को माट फोड़ी डाले माखन बंदर को लुटाई दे भूमि पर लौटे। कोटि कोटि उपाय सो श्री यशोदा जी मनावे सो माने नहीं। कबहु चंद्रमा देखी अड करे कबहु तनक भोजन माखन की ढील होय तो सही न सके क्रोधवंत हो जाए। कबहु हंसी दे स्वल्प वस्तु करी संतुष्ट हो जाता है। श्री नंदराय जी खिलौना तथा फूल तथा फल आदि लावत है सो देखी के बहुत ही प्रसन्न हो जाते हैं। व्रज भक्त नूतन सामग्री नवनीत थोड़ी सी कछु नई वस्तु लाए श्री ठाकुर जी को देते हैं। ताकर श्री ठाकुर जी अत्यंत संतुष्ट होते हैं। अपने स्वकीय व्रज भक्तन के हृदय में जैसो मनोरथ होय ताही कार्य में श्री ठाकुर जी तत्पर है और बार जानत नहीं। अपने निज भक्तन के हृदय के अभिप्राय बिना कछु ज्ञान हो मन में राखत नहीं।
काहे ते जो ब्रज में श्री यशोदा जी के घर प्रभु पधारे हैं, सो केवल ब्रज भक्तन के मुख दानार्थ पधारे हैं। ताते पुष्टि मार्ग में प्रभु भक्ताधीन है, अन्य ज्ञान करी रहित है। गूढ़ लीला परो भक्त गूढ़ भाव रसात्मक सेवनीय सावधाने विपरीत गतिक्रिय। गुढ़ लीला करवे वाले और भक्तन के गुढ़ भाव के रसात्मक तथा विपरीत गति और क्रिया वाले श्री ठाकुर जी सावधानता से सेवा करवे योग्य है। यह 18 यानी 18वें श्लोक करके जो स्वरूप गुण वर्णन किए, ऐसे श्री ठाकुर जी बहुत सावधान होके सेवन योग्य है। टीका भक्तन के संग गुढ़ लीला में परायण है। गुढ़ लीला सो रस लीला तामे अनेक प्रकार के रास, दो गोपी बीच बीच माधव तथा 16 गोपीन के मध्य में अष्ट कृष्ण होता है तथा भक्त भक्त प्रति भगवान या भांति अनेक रस लीला, मान लीला, अनेक भांति के विहार, अनेक भांति की जल क्रीड़ा, अनेक भांति के श्री वृंदावन में निकुंज किए हैं। और ब्रज भक्तन के घर बाल स्वरूप ते किशोर होय अनेक लीला करत है तथा खीरक में गाय दुहावने में अनेक लीला करत है। सो लीला समुद्र को पार नहीं, ताते गुढ़ लीला परायण है। गुढ़ लीला है जिनके भाव की काहू को खबरी नहीं। रसात्मक श्री ठाकुर जी रसात्मक व्रज भक्त सो रसमय अनेक भांति की लीला करत है। ऐसे रसात्मक श्री यशोदा संग लालित है। सो श्री हरिराय जी श्री गोपेश्वर जी को पत्र में लिखे हैं, जो ऐसे प्रभु की सेवा अत्यंत सावधानता से कर्तव्य है। काहे ते जो प्रभु की विपरीत गति है, विपरीत क्रिया है, एक क्षण में प्रसन्न होए, एक क्षण में क्रोध करे, ताते लौकिक में मन न राखिए, प्रभु में मन राखिए। जो मति कहूं अप्रसन्न होए या भांति भय संयुक्त सेवा करिए। श्रीमद आचार्य कृपया तिष्ठति स्वगृहे हरिः एवं विधः सदा हस्ते योगी नः पारदो यथा। श्रीमद आचार्य जी की कृपा ते ऐसे पूर्वोक्त गुण विशिष्ट हरि अपने गृह में विराजत हैं। सो जैसे योगी जन के हस्तन में पारद सावधानता सो रहे तो कल्पतरु समान फल दे, और सावधान न होए तो हस्त सो निकसी जाए और फल हो नहीं दे। तैसे अपने हस्त में सदा ही श्री कृष्ण विराजत है, तिनकी सावधानता सो सेवा करनी। ऐसे व्रज भक्तों के भावात्मक स्वरूप अपने घर में विराजत है। सो श्री आचार्य जी महाप्रभु की कृपा ते विराजत है। अपने प्रेम यानी स्नेह भक्ति को और कछु साधन को बल मती जानियो। ऐसे रसात्मक भावात्मक प्रभु की सेवा अपन कहाँ करवे योग्य है। परंतु श्री आचार्य जी की कानिते घर में विराजे हैं, या प्रकार को भाव अपने मन में सदा जाननो। प्रभु कैसे हैं जो योगी जन के ध्यान में नहीं आवत, अनेक जन्म में अनेक साधन करत है, तिनको सपने में दर्शन दुर्लभ है। सो प्रभु श्री आचार्य जी महाप्रभु जी की कृपा से साक्षात अपने घर में विराजत है। यह अपने मन में सदा विचार करी सावधानता से सेवा करिए। मति कहूँ अपराध परे तो प्रभु अप्रसन्न हो जाए। चिंतनीय अनवसरे सेवायाः सर्वथा दिया। यतो निरोध संसिद्धि ही सेवाया हार्दया भवेत्। सेवा के अनुसार में बुद्धि ते सर्वथा चिंतन करवे योग्य है, जाते निरोध सिद्धि मानसी सेवाते होए। टीका ऐसे यशोदा संग लालित भावात्मक की सेवा मन लगाए करनी उचित है। पाछे अनुसार होए तब ऊपर कही आयता भांति हृदय में चिंतन करनो, सदा अति स्नेह सो सर्वथा धर्म जानी सेवा करनी। ताही भांति अनुसार में सर्वथा चिंतन करनो, तब निरोध सिद्ध होएगो। जैसे व्रज भक्तन को निरोध सिद्ध भयो, संयोग विप्रयोग रस को अनुभव भयो, तैसे ही सेवा समय संयोग की भावना अनुसार में विप्रयोग की भावना करे, यह हार्द सहित सेवा करे तब निरोध होए। यह 20 श्लोक के को शिक्षा पत्र है। सो श्री आचार्य जी महाप्रभु
20 श्लोक को निरोध लक्षण ग्रंथ कियो है। ता भाव के अनुसार श्री हरिराय जी यह शिक्षा पत्र में निरोध पुष्टि मार्गीय जीवन को जागृति सिद्ध होय सो प्रकार कहे हैं। जैसे निरोध लीला श्री भागवत दशम स्कंद सर्वोपरि है, तैसे ही यह सर्वोपरि निरोध प्रकार है। इति श्री हरिराय जी कृत द्वितीय शिक्षा पत्र श्री गोपेश्वर जी कृत ब्रजभाषा टीका सहित टीका समेतम।